31st લઈ વાવ પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું. નવા વર્ષની ઉજવણી નજીક આવતા વાવ પોલીસે 31 ડિસેમ્બરના રોડ ટ્રાફિક અને જનસામાન્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સઘન વાહન ચેકિંગ અભિયાન શરૂ કર્યું. વાવ થરાદ વિસ્તારના મુખ્ય માર્ગો, હાઈવે અને સરહદી વિસ્તારોમાં પોલીસ દળોએ વાહનો અટકાવી પત્રક સહિત તમામ કાનૂની દસ્તાવેજોની તપાસ કરી. ચેકિંગ દરમિયાન દારૂ પીધેલ વાહન ચાલકો, બિન નંબર પ્લેટવાળા વાહનો, લાયસન્સ અને આરોગ્ય દસ્તાવેજો વગરના વાહનો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓને પણ તપાસ હેઠળ રાખવામાં આવ્યા. આ કાર્યવાહી દરમિયાન લોકોને ટ્રાફિક નિયમનું પાલન કરવાની જાગૃતિ અપાઈ અને સુરક્ષિત માર્ગ પર ચલાવવાની સૂચના આપી. વાવ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો કે નાણાં ભંગ કરનાર, અયોગ્ય વાહન ચાલકો કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ સઘન તપાસનો હેતુ માત્ર નિયમન સુનિશ્ચિત કરવો જ નહીં, પણ શહેરમાં લોકો માટે સુરક્ષિત અને શાંતિપૂર્ણ 31st અને નવા વર્ષની ઉજવણી કરવી છે. પોલીસે લોકોનો સહકાર માંગતા જણાવ્યું કે નિયમનું પાલન કરીએ, તેઓ પોતાને તેમજ અન્ય લોકોને સુરક્ષિત રાખી શકે અને ઉજવણી આનંદમય બની શકે. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેખી, વાવ થરાદ.